નમસ્કાર. વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. જુનાગઢમાં પરેશ ગોસ્વામીની સભામાં એક ખેડૂતની દીકરીએ બધાના દિલ જીતી લીધા. આખા ગુજરાતમાં આ ચહેરો અને આ દીકરી ખૂબ ફેમસ છે. પરેશ ગોસ્વામીની જે સભા હતી, ખાસ તો ખેડૂતોને દેવા માફી માટે તેમને જે લડત ચલાવી છે, તો જુનાગઢ કલેક્ટર કચેરીમાં બધા જ ભેગા થયેલા ખેડૂતો, એમાં સ્ટેજ ઉપરથી અલગ અલગ નેતાઓ બોલતા હતા. એમાં એક ખેડૂતની દીકરી આવે છે, બોલે છે અને હૃદયસ્પર્શી વાત કરે છે. ખાસ તો જે ખેડૂત પિતાની જે વેદના છે એ વ્યક્ત કરે છે. તો એને લઈને આખા ગુજરાતમાં આ વ્યક્તિ કોણ છે એ જાણવા માટે લોકો ઉત્સુક છે. આ દીકરી કોણ છે એ પણ જાણવું છે. તો મારી ટેવ છે, તમને ખ્યાલ હશે કે ખૂબ જાણીતા લોકો હોય એ લોકોના ઇન્ટરવ્યુ કરું છું અને અચાનક જે લોકો ટ્રેન્ડિંગમાં આવે છે એમના ઇન્ટરવ્યુ કરતો હોઉં છું. તો ચાલો આપણે જોડીએ કે આ જે દીકરી છે ખેડૂતની કોણ છે. વેલકમ. થેન્ક યુ સો મચ સર. મેં તમારો પરિચય આપ્યો નથી. શું? મેં ખાલી એટલું કહ્યું છે કે ગુજરાત આખામાં તમે અત્યારે બહુ જાણીતા છો, ફેમસ છો. એટલે તમે કોણ છો એ અમારે જાણવું છે. તો તમારા નામથી તમારો પરિચય આપવાની શરૂઆત કરો. મારું નામ મિત્તલ મેઘાભાઈ બલદાણિયા છે અને હું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ધોકડવા ગામથી આવું છું. હું એક ખેડૂતની દીકરી છું ને મેં બીકોમ કરેલું છે ને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે. બાકી તો હું ડ્રોઈંગ કરું છું ઘરે અને બીજું તો કશું મારી ઓળખ છે નહીં. ઓકે, એટલે તમે જે રીતે પરેશ ગોસ્વામીની સભામાં અમને જોવા મળ્યા, તો એ સભા સુધી કેવી રીતે પહોંચવાનું થયેલું ને આખી જર્ની વિશે વાત કરો કે તમે શા માટે ત્યાં ગયા. એટલે ત્યારે પરેશભાઈએ જે આંદોલનની માટેની જાહેરાત બહાર કરી છે, ત્યારે મારા પપ્પાએ મને વિડીયો બતાવેલો કે ત્યાં આવી રીતના આંદોલન થવાનું છે. એટલે મારા પપ્પાનો તો વિચાર હતો, પછી મને એવો ખ્યાલ આવ્યો કે જો હું ત્યાં કંઈક બોલું, કારણ કે મારા પપ્પા જે કરે છે એ મને એમ થાય કે હું પણ કોઈકને કહું કે ઘરે કેવી પરિસ્થિતિઓ છે અને ખેડૂત ઉપર કેવું થાય છે. મને પણ એમ થાય કે હું બોલું ત્યાં જઈને ને એ સોશિયલ મીડિયા દ્વારા વાયરલ થાય ને બધાને ખબર પડે કે બધાના ઘરની વેદના બધા કેવું કેવું અત્યારે ફીલ કરે છે. તો મને એવી ઈચ્છા થઈ કે હું એમાં બોલું. ઓકે, તો તમે જે રીતે સ્ટેજ ઉપર આવ્યા અને સ્ટેજ ઉપરથી તમે જે રીતે ખેડૂતોની જે વેદના છે એ વ્યક્ત કરવાનો તમે પ્રયત્ન કર્યો, તો મારે સમજવું છે કે તમે જે બોલ્યા, તમારી જે સ્પીચ હતી એ તમારી હૃદયસ્પર્શી હતી, તમે દિલથી બોલ્યા હતા. તો એક ખેડૂત પિતાની જે વ્યથા છે ને, એક દીકરી તરીકે એકવાર વર્ણવો અને લોકોને ખબર પડે કે કેવી પરિસ્થિતિ હોય છે. મારા પપ્પાને 13 વીઘા જમીન છે અને એ કેટલી મહેનત કરે છે રાત દિવસ. એક તો એટલા રાત દિવસના દોડા, પછી રાતને દિવસે પાણી વાળે છે, એમાં એટલી મહેનત કરે છે. એમાં કેટલી જાતની ખાતર નાખતા હશે, દવા છાંટતા હશે, કેટલુંય કરતા હશે. ક્યારે પછી બધું આખો દિવસ કામ કરીને પછી જયારે ઘરે થાકીને આવે ને, એ કે નહીં કે હું થાકી ગયો છું, પણ અમને દેખાય એની આંખમાં કે એ કેટલા થાકેલા છે. પણ એને ક્યારેક તો એટલા થાક ના લીધે છે ને ગુસ્સો એને થઈ જાય છે. તો ઈ બધું મને આમ ઘરે આવતા હોય એટલે મને તો એમ થાય જ ને, કારણ કે હું એની દીકરી છું. તો એ ઉપરથી મને એમ થાય કે એટલી મહેનત કરે છે, આખો 4 મહિના મહેનત કરે છે. તો એ પાછળથી છેલ્લે જયારે એ વેચવા જાય તો છેલ્લે ક્યાં કાંઈ વધે જ નહીં. અને ઉપરથી નીકળું એમાં લેણું જ થતું જાય છે, કાંઈ વધે નહીં. અમે 4 બહેનો ને 1 ભાઈ છીએ. હવે અમને બધી બહેનોને ભણાવવાની, મારા ભાઈને ભણાવવાનો, પછી ઘર ચલાવવાનું, ઘરનું બધું કરવાનું. પછી મારા મમ્મી છે એનું ગઈ 26મી જાન્યુઆરી એક્સપાયર થયા. એમને કેન્સર હતું. તો એના માટેની આખી ટ્રીટમેન્ટ, આ બધું કઈ રીતના હેન્ડલ કરવું ને, એ મારા પપ્પાએ કેવી રીતના બધું હેન્ડલ કર્યું. અને આ છેલ્લા 3-4 વર્ષથી જોઈએ ને, તો ઘરની પરિસ્થિતિ એ પ્રમાણે છે ને, તો મને એને અંદરથી એમ થાય કે હું ચાલો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકી દઉં, કે કદાચ જો વાયરલ થઈ જાય ને, કોકને ખબર પડે કે બધા કેવી પરિસ્થિતિઓમાંથી ગુજરે છે. તો એ ઉપરથી મને એમ થયું કે એટલે ઘરની પરિસ્થિતિ ને એવું બધું ધ્યાનમાં રાખીને બધા વાતો કરતા હોય છે મારા પપ્પા જોડે બેસીને કે અમારે એટલું નુકસાન થયું છે. અને તો એ ઉપરથી મને એમ લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ. કંઈ ના કરી શકું તો એ ખાલી એક સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને પણ મને એમ થાય કે હું સરકારને કંઈક કહું. શું નામ તમારા પપ્પાનું? ભીખાભાઈ મુળુભાઈ બલદાણિયા. ઓકે,
તો ભીખાભાઈએ જે પ્રકારના સંઘર્ષોનો સામનો કર્યો છે, તમે કહ્યું પ્રમાણે તમે 4 બહેનો છો, એક ભાઈ છે, અને તમારા મમ્મીની સારવાર પણ ખૂબ ખર્ચાળ થઈ હશે કેન્સરના કારણે. હા. તો આવક તમારી કેટલી, અને એની સામે મને લાગે છે કે દેવું કરીને પણ સારવાર કરાવી હશે અને અત્યારે ઘરનું ગુજરાન ચાલતું હશે. હા, હા. એક વર્ષની આવક છે ને 3 લાખ છે, બરાબર. એમાંથી જો પેલા વાડીનો જેટલો ખર્ચો આવે એ બધો તો માઇનસ થઈ જ જાય છે. પછી છેલ્લે કેટલા વધે? હવે 3 લાખમાં જેટલું વેચાણ કર્યું છે, જે પ્રમાણે 13 વીઘા જમીનમાંથી કદાચ 3 લાખ જેવું મળે. પછી એમાંથી 3 લાખમાંથી જે દવાના લીધા હોય કે પછી ખાતર લીધું હોય, પછી જે મજૂર કામ કરવા હોય, એ બધાના માઇનસ થઈને એમાં વધે કેટલા? હવે વધીને 1-1.5 લાખની ગણતરી કરીએ કે એટલો ખર્ચો આવ્યા છે ને 1.5 લાખ વધ્યા છે. હવે 1.5 લાખમાં કાંઈ ન થાય તો મારા ભાઈને સાયન્સ લીધું હતું, તો એની ફીસ પેલા તો એની ફીસ છે ₹1,00,000, તો અત્યારે એની ફી છે 1,10,000. હવે વર્ષની 1,10,000 ફી છે. હવે એના સિવાયનું ઘરનું કેટલું બધું, ઘરમાં અનાજ આ તે ગમે એ બધી વસ્તુ હોય, ઘર ચલાવવા માટે 50,000 તો જોઈએ જ તે. નોર્મલ કઈ ના ખરીદીએ ને તો પણ. અને તો એ બધું તો માઇનસમાં ગણવાનું ને, એ તો ઉપર ચડતું જ જાય. બાકીના એક્સ્ટ્રા ખર્ચા એ બધું તો કઈ ગણવાનું આવે જ નહીં. પછી કોઈક ના લીધા હોય ઉછીના તે. બિલકુલ. એટલે ટૂંકમાં આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અને એમાંય કમોસમી વરસાદ થાય તો હા. ખેડૂત પરિવારમાં કેવો માહોલ હોય છે? કારણ કે ખેડૂતો સિવાય બાકીના લોકો નહીં સમજી શકે. એ રાત પસાર કરવી, એ દિવસ પસાર કરવો, રડવું આવતું હોય તો ખેડૂત રડે પણ ક્યાં. કેવી હમ. પરિસ્થિતિ કમોસમી વરસાદમાં થઈ હતી? ને જ્યારે અમારે વાડીમાં આ વખતે મગફળી હતી, તો એ તો મગફળી જયારે એટલો બધો વરસાદ થયો ને, એટલે દિવસે ને દિવસે પેલા તો સ્ટાર્ટિંગ એમ લાગતું કે 1-2 દિવસ વરસાદ આવશે, પછી કદાચ નહીં આવે. તો અમારે તો થોડીક માંડવી લીધેલી હતી ને થોડીક આમ વાડીમાં ઢગલા પડ્યા હતા, ને થોડીક આમનો એના પાથરા પડ્યા હતા. તો ઈ 1-2 દિવસ એવું લાગતું કે 2 દિવસ વરસાદ આવશે તો એને અસર નહીં થાય ઉતારે. પણ પછી એક ધારો વરસાદ આવે ને એટલે ઘરમાં ઓટોમેટિક ખબર પડી જાય. આખું મૂળ જ આખું બધાનું ખબર પડી જાય કે બધા એકદમ શેડ ને કોઈને કાંઈ રસ જ નહીં જમવામાં કે નહીં બીજા એક્સ્ટ્રા કોઈ કામમાં. એ ઉપરથી જ ખબર પડી જાય કે ઘરમાં હાવ એક તો ખાલી જ આવક ખાલી ખેતીમાંથી આવે છે, અને એમાં પણ બધું હાવ પલ્લી જાય ને, તો એ કેવું ફીલ થાય બધાને. બિલકુલ. તો અત્યારે જે સરકારે જે સહાય જે જાહેર કરી છે હેક્ટર દીઠ, એ તમારી દ્રષ્ટિએ કેટલી ઓછી છે અને તમારી કેટલી માંગ છે? એટલે પરેશભાઈ કીધું એમ એટલું તો હોવું જ જોઈએ. કારણ કે 3,000 3,500 જેવા આવે. હવે એટલા તો છે ને અમારા અહીંથી અમે વાડીમાં જાય ને, તો એટલાનું તો પછી ક્યારે 2-3 મહિના એટલા તો પેટ્રોલમાં વ્યા છે. હવે બાકીના પૈસા ગણવા ક્યાં? હવે 3,000 તો એક ટાઈમ આ બધા માંડવી નેદવાના ને બધા મજૂરને પૈસા આપીએ તો એક ટાઈમ ના તો એ થઈ જાય. 3,000 ₹3,500 આપે સરકાર, તો એમાં આ જેટલી એમાં દવા છાંટે છે એ 400 ની દવા હતી, અત્યારે 1,400 ની દવા થઈ. તો હવે એવા 2 બોટલ લે તો 3,500 તો થઈ જાય. એની સામે એટલે દેવા જી એની સામે કન્ટિન્યુ. એની સામે 1 વીઘાનો ખર્ચો 17,000 થી 20,000 તો આવે. મારા પપ્પા મને કહેતા. તો ક્યાં 3,500 ને ક્યાં 17,000 થી 20,000. ઓકે, એટલે ટૂંકમાં બંને છેડા ભેગા કરવા મુશ્કેલ છે ખેડૂતો માટે. હા. તો સરકાર પાસે તમારી શું માંગ છે? સરકાર પાસે બીજી કાંઈ માંગ તો નથી, પણ આ જે મતલબ આ જે એને રાહત પેકેજ જાહેર કર્યું છે તો બહુ ઓછું જ કહેવાય. કારણ કે એને ભલે ની મોટું 10,000 કરોડ એમ કે છે, પણ એક ખેડૂત દીઠ કેટલા ભાગમાં આવે છે એ લોકો એ ગણતરી નહીં કરી હોય શાયદ. અને આ જે પેલું દેવું માફ કરવાનું ને છે એ કરવું જોઈએ. કારણ કે કેટલા બધા ખેડૂતોને આમ જેટલું પાક થાય છે એના કરતા બધું જે માઇનસમાં જાય છે એ બધું દેવું જ થઈ જાય છે. અમારે ખુદ ને એટલું છે ને મને કેતા એમ થાય કે એટલું બધું કેમ કેવું સરકારને, કે અમે એટલું ઘરે એટલું બધું છે ને તોય આ કેટલા લાખોમાં ગણાય. એટલા સરકાર 22,000 ખાલી રૂપિયા આપે એક હેક્ટર દીઠ, તો 22,000 ક્યાં ને કેટલા લાખો રૂપિયા ક્યાં.
આમાં કેમ એડજસ્ટ કરવું ને સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે ઈ તો ખાલી આમનામ છૂટા એમ કેવાય, બીજું કઈ એનો અર્થ ન કહેવાય કે અમે એટલું મોટો ઇતિહાસનો સૌથી મોટો રાહત પેકેજ બહાર પાડ્યું, ઈ કહેવાય નહીં, ઇતિહાસનો કઈ મોટો કહેવાય નહીં, પણ આ તો એને મોટી રકમ ખાલી દેખાય કે 10,000 કરોડ એમ, એવું થયું, બીજું તો કઈ એમાં. તમારા પિતાના માથે દેવું છે અત્યારે? હા, બહુ બધું છે. ચિંતા થાય છે? ચિંતા તો થાય છે, બહુ ચિંતા તો બહુ થાય, પણ હવે મને એટલી ચિંતા થાય ને તો હું ક્યારેક એમ વિચારું કે હું કઈક આમ લાઈફમાં કઈક કરું ને જે પપ્પાને કોઈક દી સહારો બનવું, પણ જો મિડલ ક્લાસ વાળા હોય ને એને એવું જ થાય. એક તો જો ઘર આખું ચલાવવાનું બરાબર, એ પણ બધું કોક પાસેથી પૈસા માંગીને કે પછી એક તો ઓલરેડી મારા મમ્મી નથી, અને પ્લસ એમાં મારી પાસે સ્કિલ વધી છે, મને એમ થઈ જાય કે હું બધું કરું, પણ એ માટે પેલા પૈસા તો જોઈએ ને મારે. કઈ મને સ્કિલ મને ભગવાને ડ્રોઈંગ તમને કઈ સ્કિલ આપી છે? મને ડ્રોઈંગ બહુ સારા બનાવતા આવડે છે, સ્કેચ બનાવતા બહુ સારા આવડે છે. તો હું એ પ્રમાણે હું ઘરે અત્યારે કરું છું ડ્રોઈંગ, પણ એ ડ્રોઈંગમાં અત્યારે ગુજરાતમાં એટલી વેલ્યુ નથી. હું એક સ્કેચ બનાવું છું, એટલા પરફેક્ટ બનાવું છું, તો એને 500 રૂપિયા આપવા માટે કોઈ તૈયાર નથી. સ્ક્રીન ઉપર તો બતાવશો મને સ્કેચ અથવા તો ડ્રોઈંગ તમારું? દેવાંશી જોશીનું બનાવેલી છે. વાહ, દેવાંશી હા, પછી જમાવટના ફાઉન્ડર. આ કેનવાસ પેઇન્ટિંગ કરેલી છે મેં. જી, વેરી પછી ગુડ. એક ફોટો છે એ મેં મારી રીતે બનાવેલો છે. એક ફોટો કેપ્ચર કરીને સોશિયલ મીડિયા ઉપર એલો નથી, પણ ખાલી એમને માંથી બનાવેલો છે. ઓકે, તો મિત્રો અપેક્ષા રાખું કે સરકાર દેવા માફી કરે કે ના કરે, એ હજુ સરકાર નિર્ણય લેશે, વાર લાગશે, કારણ કે આખો મામલો રાજનૈતિક બનવાનો છે. ચૂંટણી આવે પહેલા કદાચ કશું નહીં જ થાય, હું બહુ સ્પષ્ટ માનું છું. પણ ત્યાં સુધી આપણે કદાચ મને લાગે છે કે મિત્તલને મદદ કરી શકીએ કે એનામાં જે ડ્રોઈંગ અને સ્કેચની જે સ્કિલ છે, તો એ પ્રકારના કામો તમે એને આપો અને એનું એક સરસ પેમેન્ટ એને આપો, તો મને લાગે છે કે ઘરે બેસીને એના પપ્પાને મદદ કરી શકે. એની બાકીની જે બહેનો અને ભાઈ છે એના અભ્યાસમાં અને બાકીના ઘર ચલાવવામાં પણ મદદ કરી શકે. તો મિત્તલ, તમારો સંપર્ક કરવો હોય તો તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી કયું છે? ઇન્સ્ટાગ્રામ આઈડી છે મિત્તલ બલદાણિયા, પછી આર્ટ કરીને છે, અને મારા મિત્રો, વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરી શકો છો. બિલકુલ. તો મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં હું મિત્તલનું આઈડી આપવાનો છું, ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક તમને શેર કરીશ, અને વોટ્સએપ નંબર પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં શેર કરીએ મિત્તલ. હા હા, કઈ વાંધો નહીં. તો આપ મને નંબર આપજો, વોટ્સએપનો જે હા નંબર છે આપણે ડિસ્ક્રિપ્શનમાં શેર કરીશું, જેથી કરીને લોકો તમને ડ્રોઈંગ અને સ્કેચનું કામ આપે, એટલે ઘરે બેસીને ઓકે. તમે કમાવી શકો. અને હું બાકીના બધા જ ગુજરાતના લોકોને વિનંતી કરું છું કે આ તમારા માટે બહુ સરળ છે. તમારે જે કંઈ સ્કેચ અને ડ્રોઈંગનું કામ કરાવવું હોય તો તમારે બહાર તો કરાવવાનું જ છે, બહારથી ખરીદી કરવાની જ છે, તો શક્ય હોય તો આ ખેડૂતની દીકરીને કામ આપશો. અને મિત્ર, અત્યારે સ્ક્રીન ઉપર આપણે નંબર શેર કરી શકીએ, હા વોટ્સએપ હા, નંબર? હા હા. શું નંબર છે આપણો વોટ્સએપ નંબર? એકવાર રિપીટ કરો વોટ્સએપ નંબર. હા, 81 548 33 016. એકવાર રિપીટ કરી દો. 81 548 33 016. જી મિત્રો, આમ છતાં ડિસ્ક્રિપ્શનમાં પણ તમને વોટ્સએપ નંબર મળી જશે, લિંક પણ તમને ઇન્સ્ટાગ્રામની મળી જશે. મિત્તલ, તો આપણે રૂબરૂ મળીએ ત્યારે તો એક સરસ ઇન્ટરવ્યુ કરીશ તમારો, અને હું તમારી સાથે છું. તમારી કરિયરમાં તમારે કંઈ પણ જરૂર હોય, હા, કંઈ પણ આગળ હોય, અને મારું પણ એક સપનું છે કે હું પણ તમારી સાથે લાઈવ એક ઇન્ટરવ્યુમાં હું તમારી સામે આ વાતચીત કરવા પડે, એ પણ મારું એક સપનું છે. આવો ને, મારી ઓફિસે આપ આવી શકો છો. અને અને તમે તમારા ડ્રોઈંગના ફિલ્ડમાં જે રીતે મારું જે માધ્યમ છે યુટ્યુબનું, એ માધ્યમથી હું તમને મદદરૂપ થઈશ. અને થેન્ક યુ. અમારા મીડિયાના ફિલ્ડમાં તમારે કશું કરવું હોય તો મારી ચેનલ તમારા માટે હંમેશા, મારા દરવાજા ઓપન છે તમારા માટે.
એટલે સર એટલે મારે ડ્રોઈંગ નું તો મારી સ્કિલ છે જ, એમાં મને બહુ ઇન્ટરેસ્ટ છે, પણ પહેલેથી મને એવું છે કે મારે ન્યૂઝ રિપોર્ટિંગ બનવું છે. બહુ ઈચ્છા છે મારી ન્યૂઝ રિપોર્ટિંગ બનવાની. હું ત્યાં અમદાવાદ આવેલી એક ચેનલમાં, પણ એ ચેનલમાં કંઈક મારે ઇસ્યુ એવા થયા હતા, તો મેં એમાં 22 દિવસ માટે મેં કામ પણ કર્યું હતું. પણ પછી એમાં એવા ઇસ્યુ થયા હતા, એટલે હું ચેનલમાંથી પાછી રિટર્ન ઘરે આવતી રહી હતી. અને મારા મમ્મીની તબિયત પણ બહુ ખરાબ થઈ ગઈ હતી એમાં, એટલે પછી મારે છોડી દેવું પડ્યું. આપ આવો મારી ઓફિસે, આવો વિશેષ ન્યૂઝની આપણે મળીએ. હા ચોક્કસ સર. તમે સર આવો ક્યારેક આહિરના આંગણે પધારો ક્યારેક. બિલકુલ બિલકુલ. આહિરનો આશરો અને આહિરનો રોટલો ખૂબ જાણીતો છે. તો સર આવો ક્યારેક ક્યારેક અમારા ઘરે પણ. બિલકુલ આવીશ. ઘરે ઘરે જે અનાજ પહોંચાડો છો તમે, જે તમે અન્નદાતા છો, ખેડૂત, તો તમારા માટે બાકીના લોકો બોલતા નથી, જે એજ્યુકેશન સાથે જોડાયેલા છે. તમે કીધું કે યુનિવર્સિટી લઈને બેઠા છે, કેટલાક લોકો ડોક્ટર છે, તમે તો કલાકારોને પણ કીધું છે, કલાકારો કેમ કશું બોલતા નથી. તો આ તમારી જે ચીડ અને રોષ છે એના વિશે વાત કરો. એના વિશે સંભળાતું નથી. તમે કહ્યું ને કે બાકીના લોકો કેમ કશું બોલતા નથી, ખેડૂતોની વાત આવે ત્યારે બધા ચૂપ રહે છે. ખાસ તો તમે હા હા. કલાકારોને પણ યાદ કર્યા હતા, તમે ડોક્ટરને યાદ કર્યા, તમે યુનિવર્સિટીના ફાઉન્ડરને યાદ કર્યા બધા. એટલે સર જો આ બધામાં એવું છે કે એ લોકો બહુ પૈસા વાળા છે એવું ગણાય. કલાકારો પાસે પણ કરોડોની સંખ્યામાં પૈસા હશે, ને પૈસા એને એટલા ઉડે છે એના માથે. અને 2 કલાક માટે કેટલા કેટલા નોર્મલ કોઈ કલાકાર હોય 2 કલાકના 2-2 લાખ રૂપિયા લઈ જાય છે. પછી આ મોટી મોટી હોસ્પિટલો હોય છે, કેટલી હાઈફાઈ લાઈફ બધા જીવે છે. પછી આ જે સંસ્થાઓને છે એ ખોટે ખોટે બધા કેટલા કેટલા પૈસો આમનમ બગાડે છે બધા. અને ઈ બધા જાણે છે, ખબર છે, બધી એને ન્યૂઝ જોવે છે, બસ ખાલી જોવે છે. એના માટે કઈ કરતા નથી કઈ. બાકી એક બે ખેડૂતની કોઈ મદદ કરી હોય તો એ લોકોને કેટલું સરસ ભગવાનની સારી દુઆ આપે ને, કે કોઈ એક બે ખેડૂતની મદદ કરી છે. એટલે એક બે મેડમ કોઈકની મદદ કરશો ને એમાં પૈસા ઓછા નહીં થાય, ભગવાન એનું ડબલ આપશે. પણ એ વાત કોઈ હજી સમજતા જ નથી મોટા માણસો. એટલે મિત્રો, મિત્તલની ઈચ્છા છે કે ખેડૂતોનું અનાજ તમારા ઘર સુધી પહોંચતું હોય, તો ખેડૂત સિવાયના બાકીના જે કંઈ પ્રોફેસર સાથે જોડાયેલા લોકો છે, એ લોકોએ ખેડૂતોની વાત આવે ત્યારે બોલવું જોઈએ, ખેડૂતોને સમર્થન કરવું જોઈએ. મિત્તલ, તમારો વિચાર, તમારો અવાજ મેં ગુજરાત સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, મેં સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, અને તમારે મોટાભાગની વાતો આપણે આવરી લીધી છે કે તમે જે ઈચ્છી રહ્યા છો કે શું થવું જોઈએ. તમે બહુ ન ગમે એવી વાત જે તમને ગમતી નહીં હોય પણ તમારે ન છૂટકે કરવી પડી. તમે કહ્યું કે ઘર પૂરતું જ અમે પેદા કરીશું, અને પછી તમને ખબર પડશે કે ખેડૂતોની હાલત કેવી હોય છે. તો ખેડૂતોને ન્યાય ન મળે તો માત્ર ઘર પૂરતું જ અનાજ ઉગાડવા માટેની પણ તૈયારી કરી. હા, એટલે આમાં બીજું એક ભવિષ્યમાં કાંઈ, એટલે સરકાર જો આમને આમ હજી આમનામ બધું હકાવશે, સરકાર કઈ એના માટેનો કઈ નિર્ણય નહીં લે, તો પછી છેલ્લે બધા એ જ કરવાના છે. મારા પપ્પા એ છેલ્લે સુધી એમ કે છે કે આપણે આગળના 1 વીઘા જમીન આપણા ઘર પૂરતી રાખી દેવાની, પાછળ કરી નાખશું બગીચો. મારા પપ્પા ખુદ એવું વિચારે છે, તો મારા પપ્પાની જેમ બધા ખેડૂતો એવું ના વિચારતા હોય. બિલકુલ. તો મિત્તલ, આમ તો ઘણી બધી વાતો તમારી આપણે વણી લીધી છે. તમારી વેદના આપણે આ માધ્યમથી ખાસ તો ગુજરાતીઓ સુધી અને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આમ છતાં જતા જતા તમારે કશું કેવું હોય તો. બસ કશું કેવું નથી, પણ સરકારને એટલું જ કેવું છે કે ક્યારેક ખેડૂતની સામે જુઓ, ક્યારેક ખેડૂતની વાત સાંભળો. સરકાર ના જુએ તો કઈ નહીં, પણ આજે એટલા મોટા કરોડોપતિ લોકો છે એ ક્યારેક વિડીયો જોવો તો ખબર પડે કે કેવી કેવી વેદનાઓ બધા ખેડૂતો વેઠી રહ્યા છે. અને ક્યારેક કોઈક દિવસ ખાલી મોટા કલાકાર કે કોઈ મોટા ઉદ્યોગપતિ ખાલી ખેડૂત માટે 2 શબ્દ બોલે ને, તો એમ થાય કે નહીં કઈક બોલ્યા એ લોકો, પણ એ લોકો નથી બોલવું કે નથી કઈ કરવું. બસ પોતા પૈસા મળી ગયા અને એશોઆરામની જિંદગી જીવે છે. પાછળ કેટલા લોકો એની પાછળ કેવી કેવી વેદનાઓ વેઠે છે ક્યારે જોવા માટે, ક્યારે પોતાનો ટાઈમ બગાડતા નથી. જે મિત્તલ, તમારો અવાજ અને તમારી વેદના અમે ગુજરાત સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ વેરી મચ. તમે સમય કાઢ્યો છે અને આપણે વાતચીત કરી છે. રૂબરૂ મળીશું. અને હું ફરીવાર મારા ઓડિયન્સને રિક્વેસ્ટ કરું છું કે વોટ્સએપ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપ્યો છે મિત્તલનો. ડ્રોઈંગ અને સ્કેચને લગતું તમારું કામ હોય તો મિત્તલને કામ આપો. સારી એવી રકમ પણ આપજો.
તમે માનો કે બહાર કોઈ સ્કેચ અને ડ્રોઈંગ ખરીદવા જાઓ તો તમે જે કિંમત ચૂકવો છો કમસે કમ એ પ્રકારની સારી રકમ આપો, જેથી કરીને મિત્તલને મદદ મળે. થેન્ક યુ સો મચ સર કે તમે મને એટલો મોટો મારી જોડે વાત કરવાનો મને આટલો મોટો અવસર મળ્યો. ક્યાં તમે માય અને પ્લેઝર. ક્યાં હું ખેડૂતની દીકરી. હું પણ ખેડૂતનો દીકરો છું, તો પણ એટલે પત્રકાર છું. તમે ખેડૂતના દીકરા છો ને એટલે જ તમે અમને સમજી તમારો અત્યારે વિડીયો બનાવી રહ્યા છો. પત્રકાર છું એટલે આમ તો 18 વર્ણનો છું, જો ડાયરાની ભાષામાં વાત કરું તો. પણ પત્રકારની કોઈ જ્ઞાતિ હોતી નથી, પણ ખેડૂતનો દીકરો છું એ વાતનો મને ગર્વ છે. અને એટલા માટે જ ખેડૂતની વાત આવે ત્યારે હંમેશા હું અવાજ ઉઠાવતો રહીશ, અને ભવિષ્યમાં પણ જરૂર લાગે તો અવાજ ઉઠાવીશ. થેન્ક યુ સો મચ સર. માય પ્લેઝર. મળીએ મિત્ર.